અમે પણ ચલાયેલું છે. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ચેનલ પૂરા પ્રાચીસ ડેલી વ્લોગ. ઓકે એન્ડ શું કરો છો તમે બધા? આઈ હોપ કે તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો. અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છે. ગુડ મોર્નિંગ. અત્યારે અમે જઈ રહ્યા છે રીવાના ઘરે, બીકોઝ કંઈક રીઝન્સ છે અને કેમ જઈ રહ્યા છે તો રીવાના ઘરે જઈને જ જણાવીએ. સો લેટ્સ ગો ગાઈઝ. બાબુ તે નખ કર્યા છે. સો ગાઈઝ અમે આવી ગયા છે. દેખાડ તો નખ, દેખાડ તો. દીદીને દેખાડ, અહીંયા દેખાડ. આમ કર, આમ કર. ઓ માય ગોડ, હે તને નખ કરવા ગમે છે? હા કે હા. બાબુ એ ફોર આવડતું બી નથી. એ ફોર એપલ બોલ તો. બાબુ એ ફોર બી ફોર બોલ, સી ફોર કેટ, આર ફોર રીવા. બોલ રીવા, બોલ. ઊંધું પહેરાયું, બધું ઊંધું પહેરાયું છે. યેલો યેલો કયું છે બાબુ? પહેલા મને કે યેલો. હા, ઓય ગાઈસ હું એક વાત જણાવી દઉં. આ જે છે આ હાથી એ અમે પણ ચલાયેલું છે. કઝિન્સે રમેલું છે. બાબુ હવે બંધ ન થાય. બસ 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 આટલું બસ બાબુ, ચાલે. આ અમે બધા કઝિન્સે રમેલું છે, લાઈક હું, પ્રાચી. હા, ચલો બેસી જાઓ. બેસી જઈએ. અરે મમ્મી વાત તો સાંભળ. હું પપ્પાના ખોળામાં બેસી હતી. છોકરાઓ ત્યારે તો સમજો. So guys, રીવા સૂઈ ગઈ છે and she is sleeping. ના, અત્યારે નહીં, અત્યારે 12 ઉઠી જશે. So guys, રીવા શાંતિથી સૂતી છે. So સુવા દઈએ અને પછી મળીએ guys. સો ગાઈઝ, રીવા ઉઠી ગઈ છે, એની સાથે અમે બી સૂઈ ગયા હતા, તો અમે લોકો પણ ઉઠી ગયા છે. એન્ડ ગાઈઝ, હવે તમે વિચારતા હશો કે અમે અહીંયા કેમ છે, તો મમ્મા ગયા છે OnePlusના સ્ટોરે એમને ફોન કરાવવા. એન્ડ ફોનમાં બેટરી નખાવવાની છે, રીસ્ટોર કરવાની છે, કારણ કે ગાઈઝ ફોનની બેટરી ડેડ છે. 4 to 5 ટાઈમ્સ મમ્માને ચાર્જિંગ કરવું પડે છે. તો મમ્મા અત્યારે ત્યાં છે અને અત્યારે 5 વાગ્યા છે, તો મમ્મા 6 વાગે આવવાના છે, કારણ કે વાર લાગશે એવું કીધું છે. સો સ્ટે ટ્યુન, પછી મળીએ. સો ગાઈઝ, મમ્મી ઇઝ હિયર. ફાઇનલી મમ્મી આવી ગઈ. મમ્મી, કેવી લાગી ગરમી? મોઢું જો, મારું મોઢું દેખાય છે કે હા. જવું અજવાળામાં? ના રે ના. તો ફ્રેન્ડ્સ, અહીંયા પૂર્વા રીવાની પોની વાળીને આપે છે, પણ એને કોણ કહીએ કે બાબુ હજી વાળ એટલા બધા નથી તારા, બટ સ્ટીલ એને વાળવી છે, તો વાય નોટ, એની ઈચ્છા પર બધું જ. સો અત્યારે પૂર્વા કંઈ પણ કહીને વાળ લાવીને કરે છે એની પોની. હા, બહુ બહુ મોટા વાળ છે. મમ્માને દેખાડ. બાબુ અહીંયા જો મારી સામે જો તો. દાદાને દેખાડ. દાદાને દેખાડ. દાદાને દેખાડો. સો ફ્રેન્ડ્સ, અહીંયા પૂર્વા રડવાનું નાટક કરે છે અને રીવાનું રિએક્શન જોઈએ. લેટ્સ સી. દીદીને મનાય. દીદી રોવે છે. કર ફરીથી કર. ઉપર ચડીને ચૂપ કરાય. બાબુ મને ઉવા થાય છે. સો ગાઈઝ, આજે બનવાની છે પાણીપુરી, એટલે હું લસણ ફોલું છું. બા કોરિયન્ડર અને ફુદીનો કટ કરે છે અને અહીંયા પૂરી તળી લીધી છે. એન્ડ સ્ટે ટ્યુન, પછી મળીએ.
રીવા એક મિનિટ પૂરો બંધ કર દો. સો ગાઈઝ બધી પ્રિપેરેશન ડન છે એન્ડ બસ હવે ખાલી લસણનું પાણી અને ચટણી રહી છે, રાઈટ પૂરો? લસણ મમ્મા થઈ ગયું પાણી? ઓકે ઓલમોસ્ટ. ઓલમોસ્ટ યપ. રીવા આજે શું ખાવાનું છે? નો પીઝા ટુડે. પકોલી કે પકોલી? પકોલી. એ હા હા લઈ લે ઓકે ગાઈસ. ખાવી છે. ગાઈસ બોલ દે હેલો ગાઈસ બોલ દે બેટા. દીવા ખાવામાં બિઝી છે અત્યારે. હેલો ગાઈસ. સો ગાઈઝ બોલ સો તું. ગાઈઝ અમે અત્યારે જમવા બેસી ગયા છે, ત્યાં બહાર જમવા બેસી ગયા છે અને અમે અહીંયા નીચે બેસી ગયા છે. સો એકટાણું છે. હા એકટાણું છે અને પાણીપુરી છે એકટાણા, એટલે લાઈક ફેવરેટ મોસ્ટ ફેવરેટ. હા આ વન ટાઈપ ઓફ એક દિવસ મામાના ઘરે વેકેશન થઈ ગયું. હા એક ટાઈપ ઓફ. Yeah. અને અહીંયા પાણી આવી ગયા છે, દેખાડી દો. આ છે પુદીનાનું ને આ છે લસણનું અને અહીંયા છે આમલીની ચટણી. મમ્મી હલાઈને દેખાડે છે. યા અને અહીંયા છે મસાલો, અહીંયા મસાલો દેખાડ. હિયર ઇટ ઇઝ. અને અહીંયા છે પૂરી એન્ડ અહીંયા ચટણી છે સ્પાઇસી કરવા માટે અને આ લસણની અને લાલ મરચાંની છે એકદમ. અને બાબુ ચલો મમ્મ ખાવા આવી જાઓ. અહીંયા લે પાણીપુરી બાબુ. સો ચલો ભૂખ લાગે છે ખાયા. શ્યોર. સો ગાઈઝ ફાઇનલી લાઈક અમે ડિનર વિનર કરી લીધું એન્ડ દેન પછી રીવા જોડે થોડી મસ્તી કરીને અમે ઘરે આવી ગયા છે અને કપડાં બી ચેન્જ કરી લીધા છે, નાઇટ ડ્રેસમાં આવી ગયા છે અમે. એન્ડ ગાઈઝ આજનો દિવસ બહુ જ અમેઝિંગ હતો, બહુ મસ્તી કરી અમે રીવા જોડે. પછી મમ્મા જે કામથી ગયા હતા એ કામ બી પૂરું થઈ ગયું છે. હા અને ગાઈઝ આજે વન ડે ઓલું થઈ ગયું મામાના ઘરે વેકેશન થઈ ગયું વન ડે નું. એક બહુ દિવસમાં. મજા આવી, લાઈક બહુ જ મજા આવી. યપ. અને જો કઝિન્સ આયા હોત તો બી મજા આવે, બટ તો તમે ત્યાં હતા રાઈટ લાઈક અભી હાલ બી અમે ત્યાં જ હોત અમે. લાઈક કઝિન્સ આવે તો સારું છે. આ વખતે નથી આવવાના અનફોર્ચ્યુનેટલી. ઓ માય ગોશ. સો ગાઈઝ આઈ હોપ કે તમને અમારો આ વ્લોગ ગમ્યો અને જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે શું તમે પણ તમારા મામાના ઘરે આવી રીતે રહો છો. તમે તો લોંગ વેકેશન કરતા હશો એન્ડ અમારે તો નજીક છે તો જરૂર જ નથી લોંગ. યા અને જો તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક નવા વ્લોગ સાથે, ત્યાં સુધી જય અંબે.